નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. અમરેલી જિલ્લાના રાજુલામાં જળ સંરક્ષણ અને જળ જાગૃતિના હેતુથી એક વિશાળ જળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ નેતા અમરીશ ડેર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આ સંમેલનમાં પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પાણી બચાવો અને જળ સંગ્રહના મંત્રને જન જન સુધી પહોંચાડવા માટે રાજુલામાં ભવ્ય આયોજન થઈ રહ્યું છે. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ અને રાજુલા તાલુકાના કૃષિ સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે આગામી 28 ફેબ્રુઆરીના રોજ જળ સંમેલન યોજાશે, જેમાં કેન્દ્રીય જળ મંત્રી શ્રી સી.આર. પાટીલ વિશેષ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા, ઇફકોનના ચેરમેન દિલીપ સાંઘાણી સહિત અનેક ધારાસભ્યો અને અગ્રણીઓ હાજરી આપશે. સંમેલન પૂર્ણ થયા બાદ રાત્રિના સમયે નામાંકિત કલાકારોના સુરે ભવ્ય લોક ડાયરાની પણ રમઝટ જામશે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા અમરીશ ડેરે આ કાર્યક્રમને લઈને વિશેષ ઉત્સાહ દર્શાવ્યો છે. તેમણે રાજુલા, જાફરાબાદ અને ખાંભા 98 વિધાનસભાના વિસ્તારના તમામ લોકોને આ જળ સંમેલનમાં ઉમટી પડવા અને જળ ક્રાંતિના સહભાગી બનવા અપીલ કરી છે. આપ બધાને પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા, સહિયારો પ્રયાસ કરવા અને સહિયારો પુરુષાર્થ કરવા માટે આ બધાનું આમંત્રણ આપી રહ્યો છું. આવનારી પેઢીને વારસામાં મારે તમારે જળની એટલે કે પાણીની ક્રાઇસિસ આપીને ન જવી હોય તો અત્યારથી જ મારે તમારે જળ સંચય કેમ સારી રીતે તમે કરી શકીએ. કુદરત મને તમને ખૂબ સારો વરસાદ ચોમાસામાં આપે છે. મોટાભાગનું પાણી દરિયામાં વહી જાય છે. એટલા માટે દરિયામાં વહી જતું પાણી અટકાવવા માટે, નાના મોટા ચેકડેમો બનાવવા માટે, બોર તથા કુવા રિચાર્જ કરવા માટે અને હયાત તળાવો ઊંડા કરવા માટેનો ભગીરથ પ્રયાસ આપણે બધાએ સાથે રહીને કરવાનો છે. અને એટલા માટે આ બધા વચ્ચે ઉપસ્થિત થયો છું. ત્યારે આગામી 28 ફેબ્રુઆરી શનિવાર સાંજના 4 કલાકે માર્કેટિંગ યાર્ડ રાજુલા ખાતે આપે મિત્રો સાથે, કાર્યકર્તાઓ સાથે પધારવાનું છે. જળ સંરક્ષણ માટેનો આ ભગીરથ પ્રયાસ અમરેલી જિલ્લા માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવું મનાઈ રહ્યું છે. ત્યારે 28 ફેબ્રુઆરીએ રાજુલામાં રાજકીય અને સામાજિક અગ્રણીઓના મહાસંગ્રામ જોવા મળશે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.